વર્ષાનો સેવાયજ્ઞ વોર્ડ નંબર 14 કોંગ્રેસ સમિતિ દ્વારા વિઠ્ઠલનાથ મંદિર માંડવી ખાતે આયોજિત 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે। 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી જયેન્દ્રસિંહ ઠાકોર, વોર્ડ નંબર 14ના પ્રમુખ હિરેનભાઈ, કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ઐતિહાસિક વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં જ્યાં વડોદરાના સિનિયર સિટીઝન્સ રેગ્યુલર દર્શન કરવા આવે છે અને પ્રખ્યાત મંદિર છે, ત્યાં 70 વર્ષથી ઉપરની વયના માટે વયવંદના કાર્ડનું આયોજન રાખેલું છે। અત્યાર લગી લગભગ 67 કાર્ડ નીકળી ચૂક્યા છે। જે મહંત શ્રી જે હરિઓમભાઈ એમની આજ્ઞા લઈ, એમની પરમિશન લઈ વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં આ કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ફરી વખત સરકારી જે યોજનાઓ છે એનો લાભ સિનિયર સિટીઝન તેમજ દરેક વ્યક્તિને મળે એના માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને એમને સરકારી મદદો મળી શકે એનો પ્રયત્ન કરશે। કેટલા દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આ એક દિવસનો પ્રોગ્રામ છે। 70 વર્ષથી ઉપરની વયના જે વ્યક્તિઓ છે એમના માટે જ આ કાર્ડ હોય છે અને એનું લગભગ આ 6ઠું કે 7મું આયોજન છે કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક વોર્ડમાં કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ કામ ચાલુ રહેશે। અત્યાર સુધી 67 જેટલા કાર્ડ નીકળી ચૂક્યા છે। મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, જેડી, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી। સત્યમભાઈ અને હરિઓમભાઈ બધાના સાથ સહકારથી આ શક્ય બન્યું છે। શાનો કાર્યક્રમ છે આજે? અહીંયા વિઠ્ઠલ મંદિર ખાતે આજે સરકારશ્રીના જે નિર્દેશનો છે 70 વર્ષ અને એની ઉપરના જે નાગરિકો છે વયોવૃદ્ધ એમના માટે વયવંદના કાર્ડનું આયોજન કરવામાં આવેલું છે। બીમારી જે છે કંઈને નથી આવતી અને ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓ માટે, તો એના માટે સરકારશ્રી દ્વારા વયવંદના કાર્ડ જે વૃદ્ધ લોકોને 70 વર્ષની ઉપરની વયના વયસ્કો એટલે નાગરિકો માટે જે યોજના મૂકવાની છે એનો કાર્યક્રમ આજે વિઠ્ઠલ મંદિર ખાતે યોજવામાં આવેલો છે। આમ જોવા જઈએ ને તો ભાઈ અહીંયા બીજા બધા કાર્યક્રમો થતા જ વિઠ્ઠલ મંદિરમાં, પ્રાચીન મંદિર છે, ઐતિહાસિક છે અને આજના દિવસનો આ કાર્યક્રમ છે। આના પછી બી આ જ પ્રકારના બીજા બધા સરકારી યોજનાઓના લાભના કાર્યક્રમો અહીંયા થશે એવી અમારી વિચારધારા છે અને અમે નિર્ણયમાં બી લઈશું। સત્યમ શર્મા। આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે આપણું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે, આના ટ્રસ્ટી તરીકે મહારાજા સમરજીત ગાયકવાડ આનું આયોજન કરી રહ્યા છે મંદિરનું। આજે વિઠ્ઠલ મંદિરમાં જે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડનું જે 15મી ઓગસ્ટથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિઠ્ઠલનાથજીના મંદિરના ભક્તો તેમજ 4 દરવાજાના વિસ્તારના વડીલોને આનો લાભ મળે એના માટેના આ કેમ્પનું આયોજન છે। તો એમને પણ કોંગ્રેસ પાર્ટીને શુભકામના આપું છું કે તમે આવા જે કાર્યક્રમો છે એ લગાતાર કરતા રહો અને વડોદરાના દરેક વયોવૃદ્ધને જે આ સરકારી યોજનાનો લાભ હજી સુધી નથી મળ્યો એ મળે કે જેથી કરીને એમના પરિવારને એક સપોર્ટ રહે।